સુરત શહેર દાનવીર કર્ણની ભૂમિ તરીકે ઓળખાય છે અને સુરતના લોકો ઉદાર હાથે દાન કરતા હોય છે. એટલું જ નહીં, અહીંના લોકો દાન દક્ષિણા તેમજ સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર પણ રહે છે. ત્યારે સુરત શહેરમાં એવા અનેક મંદિરો પણ છે જ્યાં સેવાની ધૂણી 365 દિવસ ચાલતી રહે છે. આ મંદિરોમાં એક એટલે ડુમ્મસ વિસ્તારમાં આવેલું સાંઈ બાબાનું મંદિર કે જે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. વર્ષ 2000માં સ્થાપિત આ મંદિરમાં સેવાના અનેક કાર્યોમાંનું એક કાર્ય એટલે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવાનું કાર્ય પણ છે. શહેરના ડુમ્મસ રોડ પાસે આવેલા એરપોર્ટની પાસે પણ આવું જ એક મંદિર છે. આ મંદિર સાંઈબાબાનું છે. 25 વર્ષ જૂના આ મંદિરમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે. આ મંદિરમાં દરરોજ ભંડારો ચાલુ હોય છે. અહીં જરૂરિયાતમંદોને નિઃશુલ્ક સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત અહીં દર ગુરુવારે ખીચડીની પ્રસાદી પણ આપવામાં આવતી હોય છે. નમસ્કાર, ડોક્ટર શ્યામ શ્રીવાસ્તવ. હું અહીંયા પ્રમુખ સેવક છું. સાંઈ મંદિર સંસ્થાન એરપોર્ટની સામે ડુમ્મસ રોડ, સુરત. આ મંદિરને 24 વર્ષ પૂરા થયા છે અને 25મું વર્ષ રનિંગ છે. અને શિરડી સાંઈ બાબાની સાથે જે સનાતન ધર્મના અન્ય જે દેવી દેવતાઓ છે એ અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે. અને સાથે જે અન્નપૂર્ણા કહેવાય, અન્નપૂર્ણા એટલે જે ભંડારો કહેવાય, જે અન્ન સેવા કહેવાય, એનો બહુ મોટો યજ્ઞ અહીંયા 6 વર્ષથી ચાલી રહ્યો છે. સવારથી સાંજ દરેક વ્યક્તિ માટે જાતપાત કે ઊંચ નીચના ભેદભાવ વગર અહીંયા નિઃશુલ્ક ભોજન કરાવવામાં આવે છે. 365 દિવસ સવારથી રાત સુધીમાં ગમે ત્યારે આવો, તમને ગરમા ગરમ, સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન અહીંયા તમને મળે છે. આ મંદિરમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક લોકોને ભંડારાનો લાભ આપવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 2000માં કરવામાં આવ્યું હતું. ત્યારથી જ અહીં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. જો કે છેલ્લા 6 વર્ષથી અહીં 365 દિવસ ભંડારો ચાલે છે. અગાઉ માત્ર 2 જ દિવસ ભંડારો કરવામાં આવતો હતો. સામાન્ય દિવસોમાં આ ભંડારાનો લાભ અંદાજે 1000 જેટલા શ્રદ્ધાળુઓ લેતા હોય છે, જ્યારે ગુરુવાર અને રવિવારે આ આંકડો 5000 ભક્તો સુધી પહોંચે છે. આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો તે પણ કંઈક રોચક છે. 21 ઓક્ટોબર વર્ષ 1993 રોજ શ્રીવાસ્તવ પરિવારને ત્યાં સાંઈ બાબાના ફોટામાંથી ભસ્મ આવવાની શરૂઆત થઈ હતી અને તેની જાણ આખા સુરત શહેરને થતાં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવ્યા હતા. આ સિલસિલો આજે પણ યથાવત છે. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. તેઓ જ્યારે પણ સુરતની મુલાકાત લે છે ત્યારે અહીં ભંડારામાંથી પ્રસાદી લેવાનું ચૂકતા નથી. ઇતિહાસમાં એવું છે કે બાબાએ સ્વયં અમને પસંદ કર્યા કે અમે લોક સેવા માટે જોડાઈએ, અમારું પરિવાર લોક સેવા માટે જોડાય. આ મંદિરના જે મુખ્ય સ્થાપક છે એ મારા મધર ડોક્ટર માધુરી શ્રીવાસ્તવ અને મારા ફાધર ડોક્ટર સુરેશ શ્રીવાસ્તવ. એ બંને એજ્યુકેશનિસ્ટ હતા, શિક્ષણવિદ હતા. અને ત્યારબાદ સાંઈ બાબાનો કંઈક એવો પરચો થયો એમના જીવનમાં કે 21મી ઓક્ટોબર 1993 પછી આ પંથે જોડાયા અને 1997-98માં આ મંદિરની જગ્યા પસંદ કરવામાં આવી. અને ત્યારબાદ એક સેવાના ધામ તરીકે એપી સેન્ટર ઓફ અ સર્વિસ, હ્યુમન સર્વિસ, એને માટે આ નક્કી કરવામાં આવ્યું અને અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે અનેક સેવાના કાર્યો કરવામાં આવે છે, જેમાંનો એક મુખ્ય સેવા છે અન્ન સેવા છે. અન્ન સેવામાં ચેરિટી કિચન્સ છે, ન્યુટ્રિશન છે અને ફૂડ રિલીફ સર્વિસીસ અમારી ચાલતી છે. અહીં સાંઈ બાબાની સાથે સનાતન ધર્મના મુખ્ય દેવી દેવતાઓની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે. અહીં 24 વર્ષથી ચાલતી અખંડ જ્યોતના પણ ભક્તો દર્શન કરે છે. અહીં દ્વારિકા માઈ પણ બનાવાઈ છે. ખાસ કરીને જો ભંડારા માટે કિચનની વાત કરવામાં આવે, એટલે કે રસોડાની વાત કરવામાં આવે, તો અહીં રોટી મેકિંગ મશીન ઓટોમેટિક છે. લોટ બાંધવાથી લઈને રોટલી શેકાઈને આવે ત્યાં સુધીની પ્રક્રિયા ઓટોમેટિક મશીનમાં જ થાય છે. આજુબાજુના ગામડાના સ્થાનિકો જ અહીં મેનેજમેન્ટનું કામ પણ સંભાળે છે અને તેમને રોજગારી પણ મળી રહે છે. મારું નામ સુરેશભાઈ છે. હું મંદિરમાં સેવા 18 વર્ષથી આપું છું. થઈ ગયા 25 થી 26 વર્ષ મંદિરને થઈ ગયા છે. ભંડારો મતલબ 6 થી 7 વર્ષથી પેલું રેગ્યુલર ચાલે છે. પહેલા અમે ગુરુવારે અને રવિવારે ખીચડી અને કઢી એવી રીતના આપતા હતા અને પછી રેગ્યુલર કર્યું તે 5 થી 6 વર્ષ થઈ ગયા છે. કન્ટિન્યુ 12 કલાક આપણે જમવાનું આપીએ છીએ, જેમાં કે સોમવાર, મંગળવાર અને બુધ અને શનિવારે કોઈ એક આઈટમ હોય. શનિવારે ચણા ભાત હોય છે અને બાકીના દિવસે કોઈ દાળ ભાત હોય, ખીચડી હોય, રોટલી સબ્જી હોય, એવી રીતના હોય. અને ગુરુવાર અને રવિવારના મેનુ થોડું અલગ હોય છે. સવારના ખીચડી અને શીરો હોય અને બાકીના 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફૂલ ડીશ હોય, દાળ ભાત અને ખમણ હોય. એના પછી પાછું શીરો અને ખીચડી હોય. એમાં રવિવારે અને ગુરુવારે કમસે કમ
3000, 4000, 5000 થી ઉપર ડીશો નીકળતી હોય ખાલી બપોરના જે જમતા હોય તેમાં, અને ખીચડી ને શીરામાં 80 વધારે જતી હોય, અને 6 થી 7 હજાર માણસો ખાઈને જતા હોય છે.